હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન. તમે જે કંઈ આપણે ભણીએ તે વ્યવસ્થિત રેગ્યુલર રિવિઝન કરતા જતા હશો તેવી આશા છે. પરંતુ આજે આપણે લેક્ચરની અંદર નાનકડું એવું અત્યાર સુધી ભણી ગયા તેનું રિવિઝન કરશું અને પછી આપણે જોવું છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો. વન્યજીવ સંરક્ષણ શું કામ કરવું જોઈએ? કારણ કે આપણે અત્યાર સુધી ભણી ગયા તેમાં આપણે જોયું કે વન્યજીવોની કેટલીક પ્રજાતિઓ દેશમાંથી હવે નામશેષ થતી જાય છે. એટલે કે કેટલીક પ્રજાતિઓ છે એ હવે જોવા મળતી નથી. કેટલાક વિસ્તારોની અંદર, દાખલા તરીકે ગુજરાતમાં હવે વાઘની સંખ્યા નહીવત છે. બરાબર છે. તો જળ બિલાડી જે જોવા મળતી હતી તે પણ હવે જોવા મળતી નથી. તો આ બધી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. કેટલીક પ્રજાતિઓ વિનાશના આરે આવીને ઊભી છે. તો આ પ્રજાતિઓ શા માટે લુપ્ત થઈ છે? કેટલીક પ્રજાતિઓ વિનાશના આરે છે. તો હવે જે પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે તેઓની સંખ્યા આપણે જાળવી રાખીએ અને તેઓનું સંવર્ધન એટલે કે તેમાં વધારો છે તે કરવાના પ્રયાસો કરીએ. એ જોવા માટે જ આપણે છે કેટલાક ઉપાયો છે તે અજમાવી શકીએ કે જેના દ્વારા આપણે વન્યજીવોનું રક્ષણ છે તે કરી શકીએ. રિવિઝનમાં જોઈએ તો જંગલોના પ્રકારો. જંગલો એટલે શું? એ પહેલાં આપણે જોઈએ કે વૃક્ષોના સમૂહને જંગલ તરીકે ઓળખાવવામાં આવે છે. કુદરતી રીતે કુદરતી વનસ્પતિ અને જંગલોમાં શું તફાવત છે? તો બંને આમ તો સમાન જ છે, પરંતુ કુદરતી વનસ્પતિ એટલે શું? તો જે વનસ્પતિ માનવીની સહાય વિના પોતાની મેળે જ ઉગી નીકળતી હોય છે અને વિકાસ પામતી હોય છે તે વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. વૃક્ષોના સમૂહને જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલોના પ્રકાર વહીવટી હેતુસર જંગલોને 3 વિભાગમાં વિભાજિત કરેલા છે: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. અનામત જંગલો એટલે જે જંગલોની માલિકી સંપૂર્ણપણે રાજ્યની હોય છે, એટલે કે સરકારી તંત્ર છે તેની સંપૂર્ણ માલિકી છે આ પ્રકારના જંગલોમાં જોવા મળતી હોય છે. ઉપરાંત આ જંગલો છે અનામત જંગલો, તેની અંદર વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની કે ખેતી કે પશુઓને ચરાવવા માટેની પરવાનગી આપવામાં આવતી નથી. બરાબર? એટલે તેની અંદર છે તે કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકતા નથી અને વૃક્ષો કાપવાની, લાકડા કાપવાની કે લાકડા વીણવાની કે પશુઓને ચરાવવા માટેની પણ પરવાનગી છે તે પ્રાપ્ત થતી નથી. સંરક્ષિત જંગલો. આ જંગલો છે તે સરકાર દ્વારા જ નિયંત્રિત હોય છે, પરંતુ કેટલાક નિયમોની સાથે આ જંગલોની અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે. ખેતી કરવાની કે પશુઓને પણ ચરાવવાની પરવાનગી છે તે આપવામાં આવે છે, પરંતુ ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડી શકાતું નથી. લાકડા વીણવાની, ખેતી કરવાની અને પશુઓને ચરાવવા માટેની પરવાનગી છે આ જંગલોમાં આપવામાં આવે છે, પરંતુ ત્યાં પશુઓને વૃક્ષો છે તેને નુકસાન પહોંચાડી શકાતું નથી. અવર્ગીકૃત જંગલો એટલે કે જે દુર્ગમ જંગલો કે જેનું વર્ગીકરણ થયું નથી, બરાબર છે, તે સરકારની માલિકી હેઠળ પણ નથી આવતા અને આ જંગલો છે તે કોઈ પણ વ્યક્તિગત માલિકીના પણ નથી. એટલા માટે ત્યાં દરેક લોકો છે એ વૃક્ષો પણ કાપતા હોય છે, ખેતી પણ કરવા માટે જતા હોય છે અને પશુઓને પણ ચરાવી શકાય છે. માલિકીના આધારે જંગલોના પ્રકારો જોઈએ તો રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ. રાજ્યની માલિકીનું જંગલ, આ પ્રકારના જંગલો રાજ્ય કે સરકારનું નિયંત્રણ હોય છે. બરાબર છે. અનામત જંગલો જેવું જ આ જંગલ છે એ ગણી શકાય માલિકીના આધારે. અનામત જંગલો એટલે રાજ્યની માલિકીના જંગલો. દેશના મોટાભાગના જંગલો આ પ્રકારના જ હોય છે. સામુદાયિક જંગલો. સામુદાયિક જંગલો એટલે આ પ્રકારના જંગલો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા જેવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. બરાબર છે. એટલે આ જંગલોની ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તે પોતે નિયંત્રણ ધરાવતી હોય છે. ખાનગી કે અનામત જંગલો. આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના મોટા ભાગના જંગલો ઉજ્જડ બની ગયા છે. દેશના ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલા છે. ખાનગી માલિકીના જંગલો છે, મોટાભાગના જંગલો છે તે સાવ અનામત એટલે કે વ્યક્તિગત માલિકીના જ હોય છે. બરાબર છે, કે જેની પાસે વધારે જમીન હોય ને તે જમીન ઉપર જંગલો છે એ તૈયાર થઈ ગયા હોય છે. બરાબર છે, પરંતુ એની માલિકી છે એ કોની રહે છે? જે તે વ્યક્તિના નામે જમીન હોય તે વ્યક્તિની માલિકી છે એ જંગલની હોય છે. ત્યાર પછી આપણે જોયું નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે શું?
તો જંગલોનો વિનાશ થાય છે અને આવા સ્થળે જંગલોનો વિનાશ થયો અને એ જગ્યાએ ઉજ્જડ જમીન બની જતી હોય છે તેને નિર્વનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. નિર્વનીકરણના છે તેની અસરો છે તે ખૂબ જ વ્યાપક જોવા મળે છે, કારણ કે જંગલો છે તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષે છે. જંગલો નીકળી જાય એટલે શું થાય છે? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે. હરિતગૃહ પ્રભાવની અસરો ઘેરી બને છે. માટીના ધોવાણથી જમીનની ફળદ્રુપતાની સમસ્યા વધી છે, કારણ કે વૃક્ષો છે તે માટીનું ધોવાણ થવા દેતા નથી, પરંતુ માટીનું ધોવાણ થાય એટલે જમીનના ધોવાણની સમસ્યા છે તે ઊભી થાય છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે તેનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાન, વૃક્ષો છે તે વાતાવરણમાં તાપમાન છે તે જાળવી રાખે છે, પરંતુ જંગલ વિનાશને કારણે આ તાપમાનમાં વધારો થયો છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત બન્યા છે, કારણ કે વન્યજીવોનું રહેઠાણનું સ્થળ જ જંગલો છે. જંગલો જ ન રહે તો વન્યજીવોની પાસે રહેઠાણનું સ્થળ રહેતું નથી, એટલે તે નિરાશ્રિત બને છે. વન્યજીવોને ખોરાક, પાણી શોધવામાં વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે, કારણ કે તેની પાસે રહેઠાણનું સ્થળ નથી. તેના લીધે તેઓ છે તે ખોરાક અને પાણીની શોધમાં જે માનવ વસાહત હોય ત્યાં આવી ચડે. માનવ વસાહત હોય ત્યાં આવી ચડે એટલે શું થાય? મનુષ્ય અને તેની વચ્ચે ઘર્ષણ થાય છે, અને તેના લીધે ઘણી વખત વન્યજીવોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. આમ કેટલાક વન્યજીવો છે તે નિર્વનીકરણના લીધે લુપ્ત થયા છે. તો આવા જંગલોને બચાવવા માટેના ઉપાયો કયા કયા છે? તો બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ આ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોને કાપવા પર પ્રતિબંધ મૂકવો. ઇકો ટુરિઝમ વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું. શાળા કોલેજોના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો, તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાતો સમજાવવી. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા. વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત એટલે જે વૃક્ષોની અંદર જીવાતો આવી ગઈ છે અને તે વૃક્ષને નુકસાન પહોંચાડી રહી છે, તો તે વૃક્ષને આખું કાપી નાખવું, જેથી કરીને એ કીટકો છે તે બાજુના વૃક્ષમાં ન જાય અને બીજા વૃક્ષો છે તે વ્યવસ્થિત રીતે પોતાનો વિકાસ કરી શકે અને તેમનો વિકાસ ઝડપી બનશે. દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને જંગલોને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું. પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ. ભારતમાં રહેતા વન્યજીવોનું વૈવિધ્ય આપણે જોયું કે જુદા જુદા વિસ્તારમાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે તે જોવા મળે છે. પશુ પક્ષીઓ, વન્યજીવો ભારતની અંદર 81,251 જેટલી વન્યજીવોની પ્રજાતિઓ દેશમાં જોવા મળે છે. ભારતના જંગલોમાં આફ્રિકાના ઝરખ, ચિંકારા અને યુરોપના વરુ અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી તથા ગિબન વાંદરાઓ જોવા મળે છે. ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એક શીંગી ગેંડો, કસ્તુરી મૃગ, હરણ, ઘુડખર જેવા અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે છે એ ભારત દેશના જંગલોમાં જોવા મળે છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા, ત્યાંના શીત વનોમાં જોવા મળતા લાલ પાંડા અને હિમાચ્છાદિત વિસ્તારોમાં યાક પ્રાણી વિશિષ્ટ પ્રાણીઓમાં સમાવેશ તેનો કરવામાં આવે છે. હિમદીપડો અને લાલ પાંડાનો ફોટો છે અહીં મૂકેલો છે. દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને તેમની કુદરતી આવાસોમાં વિચરે છે.
ભારત દેશ એક જ એવો દેશ છે કે જ્યાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે તે પોતાના કુદરતી આવાસમાં, કુદરતી આવાસ એટલે એનું કેવું કુદરતી આવાસ, તો કે જંગલો છે એનું કુદરતી આવાસ છે, અને વાઘ છે તે જંગલોની અંદર પોતાની રીતે મુક્તપણે હરી ફરી શકે છે. શિયાળા દરમિયાન ભારતના રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુરમાં અને ગુજરાતના જળપાલિત ક્ષેત્ર નળ સરોવરમાં દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે. ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. આ છે તે ભારતીય વન્યજીવોની વિશેષતા છે. પરંતુ ભારતમાં પણ આ બધા જ વન્યજીવો છે તે લુપ્ત થવા લાગ્યા છે. કેટલાક પ્રજાતિઓ તો એવી છે કે જે માત્ર હવે આપણે ફોટામાં જ જોઈ શકીએ છીએ. તો એના માટેના કારણો ક્યાં ક્યાં છે, કઈ કઈ વન્યજીવો છે તે લુપ્ત થવા લાગ્યા છે? આપણે જોઈએ તો જે પ્રજાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય તે પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવાય છે. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઊભા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય જેવા ક્ષેત્રના વાઘ છે તે જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને દાંતાના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. એટલે કે ગુજરાતના જંગલોની અંદર હવે વાઘ છે તે સાવ જોવા મળતા નથી. તેની સંખ્યા છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે. ચિત્તો છે તે હવે ભારતના જંગલોમાં જોવા મળતો નથી. અગાઉ ભારતના જંગલોમાં જોવા મળતી અનેક પક્ષીઓની જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ડોકવાળી એટલે કે ગુલાબી બતક, ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલા છે, એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોત્રા હવે ભાગ્યે જ જોવા મળે છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશના આરે ઊભેલા જીવો છે. આ બંને મગરની પ્રજાતિઓ છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે આપણે અગાઉ ભણી ગયા કે ભારતમાં વન્યજીવોની વિવિધતામાં ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે કાચબાઓ છે તે ઈંડા મૂકવા માટે આવતા હતા. હવે તેઓની સંખ્યા પણ ઘટી રહી છે. ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જળ બિલાડી લુપ્ત થઈ રહી છે. જળ બિલાડી, પાણીમાં રહેતી બિલાડી છે તે આ વિસ્તારોમાં જોવા મળતી હતી, પરંતુ આ બિલાડી હવે તે લુપ્ત થઈ રહી છે. તેની પણ સંખ્યા ઘટી રહી છે. વન્યજીવ વિનાશના કારણો એ પણ આપણે અગાઉ છે એની ચર્ચા કરેલી જ છે. જંગલોની ઘાસભૂમિ અને જળપાલિત ક્ષેત્રમાં માનવીની પ્રવૃત્તિના કારણે વન્યજીવના કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયા છે. જંગલોના વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. શિકારીઓ વાળ, ચામડી, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. પ્રાણીજ અને ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, રેલવે, સડકો, હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્યજીવોને પ્રભાવિત કરે છે. બળતણ, ઘાસચારો, પશુચારણ માટે જંગલો પર વધી રહેલા દબાણને લીધે વન્યજીવોનું અસ્તિત્વ જોખમાયું છે. જંગલોમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે. બચ્ચા ઉછેરવા કે ઈંડા સેવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણા પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે.
પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ ઘણીવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. એ વખતે માનવી સાથેની અથડામણમાં ક્યારેક તે પોતાનો જીવ પણ ગુમાવે છે. આમ વન્યજીવો છે તે આવા કારણોસર લુપ્ત થઈ રહ્યા છે, એટલે કે તેઓની સંખ્યા ઘટી રહી છે. આજે આપણે જે ભણવાનું છે તે વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો, વન્યજીવોને કેવી રીતે બચાવી શકાય, વન્યજીવોનું રક્ષણ છે તે કેવી રીતે કરવું. જંગલો માટે આપણે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલાવવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું અને તેનું સંરક્ષણ થવું જોઈએ, ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે. કારણ કે આપણે છે શું માનીએ છીએ, જંગલોનો તો ક્યારેય વિનાશ જ નથી થતો, બરાબર છે. એટલે જંગલોમાંથી તો જે વસ્તુ જોતી હોય આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે મેળવી શકીએ છીએ. તો એ વાત છે તે ખોટી છે, તે આપણી માન્યતા કે આપણી વર્તન છે તે ભૂલ ભરેલું છે. આપણે જંગલોનો વિનાશ છે તે થતો અટકાવવા માટે છે પ્રયત્નો કરવા પડશે. ઉપરાંત વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો છે તે બચાવવા પડશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું અને તે માટે જંગલોના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચરણ પણ પ્રતિબંધ મૂકવા પગલાં ભરવા જોઈએ. કારણ કે જંગલોની અંદર બંને પ્રકારના પ્રાણીઓ રહે છે, તૃણાહારી અને માંસાહારી. તૃણાહારી પ્રાણીઓ એટલે જે વનસ્પતિ ખાઈને જીવે છે તેવા, અને માંસાહારી પ્રાણીઓ એટલે જે આ તૃણાહારી પ્રાણીઓને ખાઈને જીવે છે તેવા પ્રાણીઓ. તો જંગલોની અંદર બંને પ્રકારના પ્રાણીઓ છે તે જોવા મળે છે, તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ. તો આ બંને પ્રાણીઓ વચ્ચે સંતુલન છે તે જાળવી રાખવું જોઈએ. શિકાર ડામવા કડક કાયદા અને સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. શિકાર માટે ઘણા લોકોને શોખ હોય છે, તેના માટે તેઓ શિકાર કરે છે. તો કેટલાક લોકો રોજીરોટી માટે પણ શિકાર કરતા હોય છે. વન્યજીવોના હાડકાં, પીંછા, નખ, વાળ, દાંત આ બધું અત્યંત કિંમતી હોય છે અને તે મેળવવા માટે તેની શિકાર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. તો સરકારે ખૂબ જ કડક નિયમો બનાવવા જોઈએ કે આવા વન્યજીવોનો શિકાર ન થાય. અને જો કોઈ વ્યક્તિ દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો તે વ્યક્તિઓની વિરુદ્ધ સખત પગલાં છે તે ભરવા જોઈએ અને વન્યજીવોના શિકાર ઉપર પ્રતિબંધ છે તે મૂકવો જોઈએ. વન્યજીવો પર થતા અત્યાચાર અને તેના શિકાર અટકાવવા જોઈએ. તે માટેના કાયદાઓ વધુ કડક અને તેને ચુસ્ત અમલ કરાવવો જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે તેની વ્યવસ્થા ગોઠવણી જોઈએ. પ્રજનન કાળ જે દરમિયાન એક જાતિ પોતાની અન્ય નવી જાતિને ઉત્પાદન કરે છે, પેદા કરે છે, બરાબર છે. એટલે કે માદા જાતિ બાળકને જન્મ આપવાનો જે સમયગાળો છે તે સમયગાળાને પ્રજનન કાળ તરીકે ઓળખવામાં આવે છે. અને તે માટે નર અને માદા જાતિનું પણ સંતુલન છે તે જંગલોની અંદર જળવાઈ રહે, તેઓને પ્રજનન કાળમાં મુશ્કેલી ન પડે તે માટેનો ખાસ તકેદારી છે તે જંગલ ખાતા દ્વારા રખાવવી જોઈએ. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ અને પ્રવાસનથી વન્યજીવોને પડનારી અસરોનો અભ્યાસ કરી તે મુજબ પગલાં ભરવા જોઈએ. જંગલોની અંદર માછીમારી પ્રવૃત્તિ, જ્યાં નદી આવેલી છે ત્યાં માછલીઓ છે તે મારવામાં આવતી હોય તો તે બંધ કરાવવું જોઈએ. પ્રવાસનને પ્રવૃત્તિને લીધે જંગલોના વન્ય પેદાશ છે તે એકત્રીકરણ, જંગલોમાંથી લાકડુંની બધું છે એ પ્રાપ્ત કરવામાં આવતું હોય તો તે એકત્રીકરણ છે તે બંધ કરાવવું જોઈએ. અને જંગલો છે તે વન્યજીવોનું કુદરતી રહેઠાણ છે તેનું મહત્ત્વ સમજીને લોકજાગૃતિ છે તે ઉત્પન્ન કરવી જોઈએ. અભયારણ્યોની એની અંદર છે એ લોકો ફરવા માટે જઈ શકતા હોય છે, તો તેવા સ્થળોએ પ્રાણીઓને નુકસાન ન પહોંચાડે
વન્યજીવોને તેના દ્વારા કોઈ પણ પ્રકારની અસર ન થાય તે બાબતની ખાસ કાળજી લેવી જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોને વન્યજીવ સંરક્ષણ માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી અને આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. જો તંત્ર ધ્યાન ન આપતું હોય તો જાગૃત નાગરિક તરીકે તંત્રને પણ જાગૃત છે એ આપણે કરવા જોઈએ. વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોના વિનાશને થતી અટકાવી અને પ્રાણીઓને નિરાશ્રિત થતાં બચાવવા જોઈએ. જંગલોમાં તૃણભક્ષી એટલે કે જે પ્રાણીઓ વનસ્પતિ ખાઈને જીવે છે અને માંસાહારી પ્રાણીઓની સમતુલા જાળવી રાખવી જોઈએ. તે માટે સમયગાળે વસ્તી ગણતરી કરવી જોઈએ. આ ઉપરાંત જંગલોના જળ સ્ત્રોતની જાળવણી કરવી જોઈએ. તેમાં પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બરાબર છે કે જંગલોનું પાણી છે, કારણ કે એ પાણી છે તે જ વન્યજીવો છે તે પીતા હોય છે. ઘણા જંગલોની અંદર ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે મિત્રો. તો આવા ઉદ્યોગોને લીધે તે દૂષિત પાણી છે જંગલોની નદીઓની અંદર, જંગલોમાંથી જે પાણી પસાર થાય છે તેની અંદર છે તે ઉદ્યોગોના પાણીને પણ છે ઠાલવી દેવામાં આવતું હોય છે. તો આવું પાણી છે તે ઉદ્યોગોની અંદર ઠાલવી દેવામાં ન આવે તે માટેના ખાસ પ્રયાસો છે તે સરકાર દ્વારા થવા જોઈએ, જેથી કરીને વન્યજીવોને પણ શુદ્ધ પાણી છે તે મળી રહે, કેમિકલયુક્ત પાણી તેઓને પ્રાપ્ત ન થાય. પાલતુ પશુ ચરણ પણ પ્રતિબંધ મૂકવો. જંગલોમાં વસવાટ કરતા વન્યજીવો જે તૃણાહારી છે, જો પાલતુ પશુઓને ત્યાં લઈ જવામાં આવે તો પાલતુ પશુઓ છે તે વનસ્પતિને ખાઈ જાય છે અને જેથી કરીને વન્યજીવો છે તેઓને પોતાને પૂરતો ખોરાક છે તે પ્રાપ્ત થતો નથી. એટલે પાલતુ પશુઓને ત્યાં ચરવા દેવામાં ન આવે તે બાબતની પણ કાળજી લેવાની જરૂર છે. વન્યજીવો પર થતા અત્યાચાર અને તેમના શિકાર અટકાવવા જોઈએ. તે માટેના કાયદાઓ વધુ કડક બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. વન્યજીવોનો જે શિકાર કરવામાં આવે છે તે અટકાવવો જોઈએ. વન્યજીવો માટેના જે કાયદાઓ છે તે વધારે ને વધારે કડક સ્ટ્રિક્ટ બનાવવા જોઈએ, જેથી કરીને વન્યજીવોને નુકસાન ન પહોંચે તે માટેના પ્રયાસો છે તે કરવા જોઈએ. જંગલના ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસરો નિવારવા માટેના પગલાં ભરવા જોઈએ. વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. સમાજની અંદર પણ જનજાગૃતિ કાર્યક્રમો, લોકોને વન્યજીવોનું મહત્ત્વ છે તે સમજાવવું જોઈએ અને તેના દ્વારા સમાજમાં વન્યજીવો માટેની જાગૃતિ છે તે આવે તે માટેના કાર્યક્રમો છે તે ધ્યાનમાં લઈને તે માટેના પ્રયત્નો છે તે સરકાર દ્વારા થવા જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતું તંત્ર જે શિથિલ બની ગયું હોય, યંત્ર નથી મિત્રો, તંત્ર છે, તંત્ર જે શિથિલ બની ગયું હોય તો સામાજિક સંસ્થાઓ તેના પર દબાણ લાવીને સક્રિય બનાવવું જોઈએ. બરાબર છે કે જંગલ ખાતા દ્વારા છે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતી હોય કે વન્યજીવોના રક્ષણ માટેનું ધ્યાન છે તે ન રાખવામાં આવતું હોય તો સમાજના લોકો દ્વારા તેને જાગૃત કરીને તેને છે એ વન્યજીવોનું કાળજી લે તે માટેના પ્રયાસો છે એ લોકો દ્વારા થઈ જવા જોઈએ. વન્યજીવો બીમાર પડે તો તેને સમયસર તબીબી સારવાર આપવાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને રોગચાળો વધારે ન ફેલાય અને વન્યજીવોની સંખ્યા બચી શકે. વન્યજીવોને પાણી, ખોરાક અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેનું આયોજન કરવું જોઈએ. વન્યજીવોના રક્ષણ માટે જુદી જુદી યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાઓ પ્રમાણે કાર્ય છે તે થવું જોઈએ અને આ યોજનાઓ શું કામ અમલમાં મૂકવામાં આવેલી છે? બરાબર છે. તો વન્યજીવોની સંખ્યાઓ આજે દિવસે ને દિવસે ઘટતી જાય છે. બરાબર છે. અને તેના માટે આ પ્રકારની યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવી છે. તો આ યોજનાઓ છે તે મુજબ સૌથી પહેલી પરિયોજના વન્યજીવોના રક્ષણ માટે કેટલીક યોજનાઓ ખાસ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં પડેલી
પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય તેવી પ્રજાતિઓના રક્ષણ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાંથી કેટલીક યોજનાઓ વિશે તમારે 2 માર્ક્સમાં એક યોજના વિશે પૂછાઈ શકે. બરાબર છે. તો આ યોજનાઓ છે તે દરેક યોજનાઓ છે તે વ્યવસ્થિત રીતે પાકી કરવાની છે. કઈ યોજનાઓ શેના સંદર્ભે છે? મોટા ભાગે યોજનાઓના નામ છે તે પ્રાણીઓના નામની સાથે જોડાયેલા છે. એટલે એક વાક્ય તો તમારું ક્લિયર થઈ ગયું છે કે તેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે, તે યોજના કેવી રીતે કામ કરશે તેના વિશેની માહિતી છે એ તમારી પાસે હોવી જોઈએ. પહેલી યોજના આપણે જોઈએ તો વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. 20મી સદીની શરૂઆતમાં 40,000 કરતાં પણ વધારે વાઘ છે તે ભારતની અંદર જોવા મળતા હતા. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે મોટો ખતરો ઊભો થયો છે. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. કારણ કે વાઘની આટલી બધી પ્રજાતિઓ હતી, એટલે કે વાઘ છે તે આટલા બધા 40,000 જેટલા વાઘ છે તે ભારતની અંદર જોવા મળતા હતા, પરંતુ તે છે તે ધીમે ધીમે ઘટતા ગયા છે અને તેના માટે આ વાઘ પરિયોજના છે તે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. તો આ પરિયોજના છે તેના વિશેની વાત છે એ આપણે કરવી છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશના કારણે વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. કારણ કે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર, જેના ઉપર સરકારનું પણ નિયંત્રણ ન હતું, અને ગેરકાયદેસર રીતે વાઘનો શિકાર છે તે કરવામાં આવતો હતો. કારણ કે વાઘના દાંત, નખ અને ચામડું ખૂબ જ કિંમતી છે તે ગણવામાં આવતું હોય છે, અને એટલા માટે જ તેઓનો શિકાર છે તે કરવામાં આવતો હતો. અને વધુ પડતા શિકારને કારણે બીજું વાઘનો શિકાર કરવો એટલે ખૂબ જ બહાદુરીભર્યું કામ છે એ લોકો દ્વારા ગણવામાં આવતું હતું. એટલા માટે આ વાઘ પરિયોજના છે તે અમલમાં મૂકવામાં આવી કે જેના લીધે વાઘની પ્રજાતિ છે તેને બચાવી શકાય અને શિકારને છે તે ઘટાડી શકાય. વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશ્યથી 1971માં, સાલ યાદ રાખવાની છે, કઈ સાલમાં વાઘ પરિયોજના અમલમાં મૂકવામાં આવી તો 1971ની સાલમાં વાઘ પરિયોજના, તેને ઇંગ્લિશમાં પ્રોજેક્ટ ટાઈગર, શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘની કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબદ્ધ પગલાં લેવામાં આવ્યા. બરાબર છે. વાઘની કુદરતી અવસ્થામાં, એટલે તેનું કુદરતી આવાસ, જંગલો તેનું કુદરતી આવાસ છે, અને કુદરતી આવાસમાં વાઘને જાળવી રાખવા માટે આ પગલાં છે તે લેવામાં આવ્યા છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશના કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે. અત્યારે દેશના 44 જેટલા ક્ષેત્રોમાં આ વાઘનું કુદરતી આવાસ, એટલે કે જંગલો છે એ તેનું કુદરતી રહેઠાણ છે તે જળવાઈ રહે તે માટે 44 જેટલા ક્ષેત્રોમાં આ વાઘ પરિયોજના છે તે અમલમાં મૂકવામાં આવી છે, અને જેના દ્વારા વાઘને છે તે જાળવી શકાય છે. બીજી પરિયોજના છે હાથી પરિયોજના. પરંતુ એના પહેલાં એક તમને નાનકડી એવી દીપડા વિશેની વાત કરવી છે. પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે, તે તમને જાણવું ખૂબ જ ગમશે. દીપડો એ બિલાડી કુળનો છે. તમે દેખાવમાં જુઓ તો બિલાડી અને દીપડો બંનેના ઘાટ એક સરખા છે, પરંતુ બિલાડી અત્યંત નાની છે, દીપડો ખૂબ જ મોટો હોય છે, પરંતુ બંનેનું કુળ કેવું છે? એક છે. સિંહ અને વાઘની તુલનામાં તે નાનું કદ ધરાવે છે. દીપડો સિંહ અને વાઘની તુલનામાં નાનો હોય છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે.
તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. દીપડાઓ છે તે કાબરચીતરા પણ હોય છે અને સંપૂર્ણ કાળા રંગના પણ હોય છે. ગુજરાતમાં જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. દીપડાઓ તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. મોટા ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખવામાં આવે છે. ચિત્તો અને દીપડો બંનેમાં ફેર છે, પરંતુ લોકો છે એ જાણતા ન હોય એટલે શું કે દીપડો હોય એને ચિત્તાના નામે છે ઓળખાવી દેતા હોય છે કે ચિત્તો છે અમે જોયો, પરંતુ ચિત્તો છે તે ગુજરાતમાં તો જોવા જ નથી મળતો અને ચિત્તાની પ્રજાતિ તો ખૂબ જ ઓછી છે તે થઈ રહી છે. ચિત્તા વિશે પણ થોડીક વાત કરીએ તો ભારતના જંગલોમાં તે સંપૂર્ણ નામશેષ થયેલ છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ભારતની અંદર ચિત્તાઓ છે એ અત્યારે જોવા મળતા નથી. માત્ર ચિત્તાઓ ભારતની અંદર ક્યાં છે? પ્રાણી સંગ્રહાલયમાં, તેના કુદરતી આવાસમાં નથી. ભારતમાં તે બંધનાવસ્થામાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે. બાકી ચિત્તાઓ ભારતમાં જોવા મળતા નથી. આફ્રિકા ખંડમાં છે એ ચિત્તાઓ જોવા મળે છે કુદરતી આવાસમાં. ભારતમાં જોવા મળે છે પણ ક્યાં? પ્રાણી સંગ્રહાલયની અંદર જ. જંગલોમાં આપણે જે જોઈએ છે તે દીપડા નથી, શું છે? ચિત્તાઓ છે. બરાબર છે? સોરી, ચિત્તા નથી, દીપડાઓ છે. ચિત્તાઓ છે તે ભારતની અંદર નામશેષ થઈ ચૂક્યા છે. પછીની પરિયોજના છે તે આપણે હવે પછીના લેક્ચરમાં જોશું, જેમાં હાથી અને ગેંડા વિશેની પરિયોજના. એક શીંગી ગેંડા વિશે હું તમને થોડીક માહિતી આપીશ અને જળચર કે ગંગેર ડોલ્ફિન, બરાબર છે, તેના વિશે પણ આપણે છે એ થોડી ઘણી માહિતી છે એ પ્રાપ્ત કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં એક વાઘ પરિયોજના વિશે છે એ તમારે માહિતી લખવાની છે, જે આપેલી જ છે તમને. આ ઉપરાંત વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, વ્યવસ્થિત રીતે તેની નોંધ છે તે કરવાની છે. વારંવાર આવા પ્રશ્નો છે તે પૂછાય છે એટલે વ્યવસ્થિત તેની નોંધ કરવાની છે અને તેને કંઠસ્થ પણ કરવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.